નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન સારસ્વતમ પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલું મનોવિજ્ઞાનનું પેપર છે એનું સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં નવી સુધારેલી બ્લુપ્રિન્ટ પ્રમાણે ગયા વર્ષથી તમારે જે છે એ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો 20 જેટલા પૂછાય છે। તો સૌથી પહેલાં આપણે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોનો જવાબ જોઈએ। સંવેદન એટલે શું? તો જવાબ આવશે જ્ઞાનાત્મક અનુભવ। ત્યારબાદ ધ્યાનની જન્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે રસ। કોના મત મુજબ 20મી સદી એ ચિંતાનો યુગ હતો? તો એમાં જવાબ આવશે જેસી કોલમેન। ત્યારબાદ દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો? તો જવાબ આવશે સળીકોષ અને શંકુકોષ। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલું? તો 5 નંબરની અંદર જવાબ આવશે પાવલોવ। ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, થોર્નડાઇકના બિલાડી ઉપરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું? તો જવાબ આવશે 24। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય? તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને વિલોપન કહેવાય। ત્યારબાદ 8મો પ્રશ્ન, કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? તો જવાબ આવશે સી સાહજિક વર્તન। 9મો પ્રશ્ન, પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો જવાબ આવશે 130થી વધારે। 10મો ક્વેશ્ચન, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ 2 માસ। 11મો પ્રશ્ન, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો? તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ટર્મન। ત્યારબાદ 12મો પ્રશ્ન છે, બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો? તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી સ્ટર્ન। માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહેવાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી પૂર્વગ્રહ। ત્યાર પછી 14મો ક્વેશ્ચન, કોના મત મુજબ પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓગબન। 15મો ક્વેશ્ચન છે, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો જવાબ આવશે સંપાદિત। ત્યારબાદ મનુશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો એમાં જવાબ આવશે મનોવલણ। ત્યારબાદ 17મો ક્વેશ્ચન, કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટો પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી વોલ્ટર કેનન। ત્યારબાદ 18મો ક્વેશ્ચન, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો જવાબ આવશે ધ્યાન અને યોગ। આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો જવાબ આવશે રડવું। વ્યક્તિમાં રહેલી આવડતને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો એને વ્યક્તિગત સંસાધન કહી શકાય। ત્યારબાદ વિભાગ બીના પ્રશ્નોની વાત કરીએ તો મધ્યકણના અસ્થિઓના નામ જણાવો? તો જવાબ આવશે એરણ, હથોડી અને પેંગડું। ત્યાર પછી 22મો ક્વેશ્ચન છે, વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો? તો માણસ છે એ 20થી 20,000 CPS સાયકલ પર હર્ષ સેકન્ડ સુધીની જે કંપન સંખ્યા અનુભવતો અવાજ હોય એ સાંભળી શકે, એટલે જવાબ આવશે 20થી 20,000 CPS। ત્યારબાદ અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? ત્યારબાદ આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે આંતરસૂઝ સાથે સંકળાયેલો છે। વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? ત્યારબાદ બુદ્ધિઆંકનું સૂત્ર જણાવો? તો માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100। મનોવલણ ઘડતરને અસર કરતા 2 પરિબળો જણાવો? તો કુટુંબ અને સમૂહ માધ્યમ તમે લખી શકો। પૂર્વગ્રહ એટલે શું? માનસિક સ્વાસ્થ્ય એટલે શું? અને ભૌતિક સંસાધન એટલે શું? તો આટલા પ્રશ્નો તમારે વિભાગ બીની અંદર પરીક્ષામાં પૂછેલા છે। ત્યારબાદ ધ્યાન વિચલન એટલે શું? સાપેક્ષ કદ સમજાવવું। સંવેદન એટલે શું? આંતરસૂઝના પ્રયોગો કોની ઉપર કર્યા? શિક્ષણની તરાહો જણાવવું। વિધાયક પ્રબલન એટલે શું? જોસેફ રેન્જુલના મતે પ્રતિભા સંપન્નતા કયા 3 ઘટકોની આંતરક્રિયા ઉપર અવલંબે છે? સમજાવો। ત્યારબાદ બુદ્ધિને બીજા કયા શબ્દોથી ઓળખવામાં આવે છે? તો શાણપણ, ડાપણ, આ બધા નામથી, શાન, આ બધા નામથી ઓળખવામાં આવે છે। માનસિક વયની વ્યાખ્યા આપો। પૂર્વગ્રહો સંપાદિત છે, સમજાવો। સમૂહ માધ્યમ એટલે શું? મનોવલણના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દા દર્શાવો। ક્વેશ્ચન નંબર 43, હતાશાની વ્યાખ્યા આપો।
ત્યાર પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. એના પછી આપણે વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર 45 નંબરનો પ્રશ્ન છે, સ્વાદ સંવેદન સમજાવો. 46મો ક્વેશ્ચન, વ્યૂહાત્મક આકૃતિ એટલે શું? સમજૂતી આપો. આપણે જે રૂબિનના કપવાળી આકૃતિ હતી ને એને વ્યૂહાત્મક આકૃતિ કહેવાય. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. ત્યાર પછી 48 નંબરનો પ્રશ્ન છે, થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. ત્યારબાદ 49 અહીંયા લખવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે, 59 લખેલા છે પણ પ્રશ્ન ક્રમાંક 49 આવશે. કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા ખોખાવાળા પ્રયોગને વર્ણવો. પ્રબલનના પ્રકાર દર્શાવો ઉદાહરણ સાથે. બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 52, વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકાર સમજાવો. ત્યારબાદ મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો તરીકે કુટુંબ અને સામાજિકરણની ચર્ચા કરો. ત્યારબાદ 55 નંબરનો પ્રશ્ન છે, મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે, સમજાવો. 56 નંબરનો ક્વેશ્ચન છે, કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય, ઉદાહરણ આપી સમજાવો. 57મો ક્વેશ્ચન, વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ સમજાવો. અને વિભાગ ડીમાં છેલ્લો ક્વેશ્ચન છે, લેજારસે આપેલા મૂલ્યાંકનના તબક્કા સમજાવો. ત્યાર પછી આપણે વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈની અંદર ટોટલ 5 માર્ક્સના 4 પ્રશ્નો લખવાના હોય છે. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવો. ત્યારબાદ ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી નિર્ધારકો સમજાવો. ક્વેશ્ચન નંબર 61, સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ સમજાવો. 62 નંબરનો પ્રશ્ન છે, પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. ત્યારબાદ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને લાસ્ટ ક્વેશ્ચન છે, મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો. તો આટલા પ્રશ્નો છે એ તમને મનોવિજ્ઞાનની અંદર અહીંયા સારસ્વતમ પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલું જે પ્રશ્નપત્ર ધોરણ 12 મનોવિજ્ઞાનનું છે એમાં પૂછેલા હતા. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.